આપણે સેકન્ડ હેન્ડ ફોન લેવાનો વિચાર આવે એટલે આપણે સૌથી પહેલો વિચાર આવશે કે આ ફોનમાં ડિસ્પ્લે ઓરિજિનલ હશે કે નહીં, બેટરી ઓરિજિનલ હશે કે નહીં, ફેસ આઈડી ચાલુ હશે કે નહીં, એ કેવી રીતના ખબર પડશે. તો તમારા માટે આ વિડીયો સ્પેશિયલ તમારા માટે લઈને આવી ગયો છું, જેથી મારા કસ્ટમર મિત્રોને મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલીને ખબર પડે કે આપણે જે આઈફોન વેચીએ છીએ કે જે તમે પરચેસ કરો છો એમાં ડિસ્પ્લે ઓરિજિનલ હોય છે કે નહીં. કેમ કે ઘણા બધા કસ્ટમર મિત્રોનો પ્રશ્ન હતો કે તમે આઈફોન જે વેચો છો એમાં ડિસ્પ્લે ઓરિજિનલ છે કે નહીં, બેટરી ઓરિજિનલ છે કે નહીં, એ અમને કેવી રીતના ખબર પડશે. તો આ બે ફોન તમારા માટે લઈને આવી ગયો છું. એકમાં ડિસ્પ્લે ઓરિજિનલ છે ને એકમાં ડિસ્પ્લે ચેન્જ છે. જેવીને તમને ખબર પડશે એ તમને હવે હું આખો વિડીયોમાં સમજાવીશ. બરોબર. આ આઈફોન 15 છે જેની ડિસ્પ્લે ઓરિજિનલ છે. બરોબર, તમે એને જોઈ શકો છો. આને આપણે સેટિંગમાં જશું. બરોબર, સેટિંગમાં જાય પછી આમાં જનરલમાં જવાનું રહેશે. જનરલમાં જશો એટલે તમને અબાઉટનું ઓપ્શન શો થશે. અબાઉટમાં તમે જો એટલે તમને ખબર પડી જશે કે કઈ કન્ટ્રીનો ફોન છે, કેટલા જીબી છે, આમાં કોઈ ફાસ્ટ ચેન્જ છે કે નહીં. બરોબર, તો એ જોવા માટે તમે આઈકને દેખી શકો છો કે આમાં કોઈ પાર્ટ ચેન્જ નથી. હવે એક બીજો ફોન છે જેમાં ડિસ્પ્લે ચેન્જ છે, એમાં તમને બતાવી દઉં કે એમાં કઈ રીતની એરર શો થશે. આ આઈફોન 11 છે જેમાં તમે સેટિંગમાં જશો, જનરલ, અબાઉટ, એટલે તમને ડાયરેક્ટ જોવા મળી જશે કે પાર્ટ્સ એન્ડ સર્વિસ હિસ્ટ્રી, આ ફોન રિપેરિંગ કરેલો છે. આમાં તમે જશો એટલે તમને ખબર પડી જશે કે આમાં ડિસ્પ્લે ચેન્જ છે અને ફેસ આઈડી બંધ છે. તો વાલા કસ્ટમર મિત્રો, તમારે એક અપીલ છે કે તમારે સૌપ્રથમ કોઈ પણ દુકાને તમે સેકન્ડ ફોન લેવા જાઓ તો તમે સૌપ્રથમ આ વસ્તુનો નોંધ જરૂર કરજો.